જય શ્રી કૃષ્ણ। આજે મેં તમને એવી માંડવી બતાવશું જે જોઈને તમને જીવ પડશે। ઘૂઘરા મોઢે માંડવી બેહી ગઈ છે અને ઘૂઘરા મોઢે માંડવી બેહી ગઈ છે અને ભૂંડ જે આવ્યા હતા એક રાતે કાલે પરમ દિવસે રાતે આવી માંડવી ખેંચી અને નાખી દીધી। આમ જો કેવડું નુકસાન, એમ કેવડા મસ્ત પોપટા બેહી ગયા છે માંડવીના। આ એક ગાંહડી નહીં પણ આવી 3 ગાંહડીઓ હતી। અમે જો આ ગાય ખાય છે એને અમે જો બધા ઢોર ખાય બધાને અમે ધોઈને બધું નાખી દીધું સવારમાં। એક નીણ તો ખાય હોય તેને ગયા। હવે અમારે 4 અહીંયા, એક અહીંયા, 6 ઓલી બાજુ, 3 અંદર। આટલા બધા ઢોરને આ ખેંચેલી માંડવીથી નીણ થઈ ગઈ। તમે વિચાર કરો કેવડું નુકસાન પડે ને જીવ। શું કરવું ભૂંડથી? જ્યારે બધી કરવા જાવીને ત્યારે ન હોય ને સવારે જઈને જોઈને ત્યાં આવી રીતે ખેંચેલી હોય। હવે ઝટકો મેં કે મેળીથી આવે એમ શું કરવું? કેવડું નુકસાન, એમ જીવ બળીને રાખ થઈ જાય પણ શું કરવાનું? આ તો ખેડૂત છે ભાઈ, ચોર ખાય, મોર ખાય અને વધ્યા ગરધણે ખાય, આવું છે આમાં તો। આમ જો ઘૂઘરા મોઢે માંડવી છે પણ હવે શું થાય? પાકવા આડી હવે તો 1.5 મહિનાની વાર રહે। 1.5 મહિનામાં તો મસ્ત રીતથી પાકી જશે। આ જો પોપટા મસ્ત આવડા પોપટા થઈ ગયા છે। આમ જો બહુ જ મસ્ત ઉતારો છે માંડવીનો। હવે આવી માંડવી 4 ગાંહડિયું ખેંચી અને અમે ગાયોને નાખી કેમ થયું હોય છે? એક જોતા ભલે ગાયો જ ખાધી છે પણ નુકસાન તો નુકસાન જ ગણાય ને ભાઈ। તે હારું હાલો, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો। એ શું છે? કાઈ નહીં। તે શું બોલ્યો તું? કાઈ ખુશ રહેજો। શું બોલ્યો? ખુશ રહેજો। અમાર ભાણભાઈ કહે છે ખુશ રહેજો।